નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકમંચમાં વાત કરીશું ગુજરાતના રાજકારણની, ને એમાં પણ રાજકારણ શેના પર, તો કે શિક્ષણ પર. અને ચોક્કસ થવું જોઈએ. સ્વાસ્થ્યનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, રોજગારીનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, તો એના પર રાજનીતિ થવી જ જોઈએ. કેમ ન થાય? અને એને લઈને ગુજરાતીઓને ફાયદો છે, કારણ કે ભાઈ ચૂંટણી આવે છે, અમારા પ્રશ્નો છે, અમારા શિક્ષણને લઈને પ્રશ્નો છે, કે અમારા સ્વાસ્થ્યને લઈને પ્રશ્નો છે, રોજગારીનો પ્રશ્ન છે. આની પર ચર્ચા થવી જ જોઈએ એવું ચોક્કસ આપણે માનીએ છીએ. પણ હવે તમે જુઓ કે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને ગુજરાતના શિક્ષણ મંત્રી એટલે કે જીતુ વાઘાણી બંને આમને સામને આવી ગયા છે અને શિક્ષણ મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતીઓ માટે બહુ જ પોઝિટિવ બાબત છે અને મેં કહ્યું તેમ આ રાજનીતિ થવી જોઈએ. પણ હવે ટ્વિટર વોર ચાલ્યું છે, એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી જે દિલ્હીના છે એમણે કહ્યું હતું કે હું સોમવારે મુલાકાત લેવાનો છું ગુજરાતની શાળાઓની. આવ્યા, ભાવનગર પહોંચ્યા અને ભાવનગરમાં શિક્ષણ મંત્રીના જે વિસ્તાર છે એની શાળાઓની મુલાકાતે તેઓ પહોંચ્યા. અને આ જે જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર છે એની શાળાઓની મુલાકાત લઈ એમણે માહિતી મેળવી. માહિતીમાં જે બહાર આવ્યું એ મનીષ સિસોદિયાએ કહ્યું કે મેં આવીને જોયું કે કેટલીક શાળાઓની હાલત ખરાબ છે અને એકાદ બે એલઈડી બલ્બ લગાવવાથી મોડલ શાળા નથી થઈ જતી, સ્માર્ટ શાળા નથી બની જતી, એ પણ એમણે વાત કરી. સાથે જ એક વાત એમણે એમ કહી કે હું અહીં આવવાનો હતો ને એટલે આ શાળાઓમાં સાફ સફાઈ થઈ ગઈ. એમાં એમણે પાછો એક વાંધો એ કાઢ્યો, જેટલી જોઈએ એટલી સાફ સફાઈ નથી થઈ, એ પણ વાત એમણે કરી છે. અને સાથે જ જે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છે એ શાળાઓની જેમ જર્જરિત થઈ ગઈ છે, આવું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષભાઈ સિસોદિયાએ કહ્યું છે. અને ગુજરાત, સવાલ એ થાય કે જો આટલું બધું હોય તો શું ગુજરાતની શિક્ષણ જે આખી એક વ્યવસ્થા છે આટલી કથળેલી છે? આ સવાલ થાય છે. અને બીજી વસ્તુ એ છે કે જીતુભાઈ એમ કહી રહ્યા છે કે શિક્ષણ નીતિને બદનામ કરવાની આ વાત છે, ગુજરાતની શિક્ષણ નીતિને, અને ગુજરાતના શિક્ષકોનું અપમાન છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે ગુજરાતની કેટલીય રોલ મોડેલ શાળાઓ છે એ જોવા નથી ગયા મનીષભાઈ. પણ જે સીસીસી સેન્ટર અહીંના છે, જીતુભાઈનું કહેવું છે કે સીસીસી સેન્ટર ગુજરાતના છે, એમાં લોકો અન્ય રાજ્યના લોકો જોવા આવતા હોય છે, એ પણ એમણે વાત કરી. બીજી વસ્તુ એ પણ કરી છે કે જે એમણે વર્લ્ડ બેંક છે કે એશિયન બેંક છે, એમણે 10,000 કરોડની લોન આપી છે. આ બેંકો એમને લોન નથી આપતી, આ શાળાઓના સર્વે થાય છે, ગુજરાતની શાળાઓના સર્વે થયા અને એમાં પાસ થઈ આ શાળાઓ, એટલે 10,000 કરોડની લોન મળી છે. આ વાત છે. એનીવે, શિક્ષણ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં જોડાયા છે રામ ધડુક, આમ તો પ્રદેશ સંગઠન મંત્રી છે અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે. રામભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ દિલ્હી નિવાસી અને આમ તો હાસ્ય અને વ્યંગ કવિ એવા પત્રકાર પણ છે नीर गोरखपुरी, दिल्ली थी मारी साथे जुड़ाया है. नीर गोरखपुरी, आपका भी स्वागत है. बहुत बहुत शुक्रिया, धन्यवाद जी. રામભાઈ, સવાલ એ છે કે હવે જ્યારે શિક્ષણ મુદ્દે જ્યારે રાજનીતિ થવી જોઈએ ત્યારે થઈ રહી છે, સારી બાબત છે. અને મેં કહ્યું તેમ કે ગુજરાતીઓને તો આનો ફાયદો છે કે આવી રાજનીતિ થવી જ જોઈએ. શું લાગે છે, ખાસ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે જે સરકારી શાળાઓની મુલાકાત મનીષભાઈ સિસોદિયાએ લીધી અને ઘણી એવી શાળાઓ, જેમ કે જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે મોડેલ શાળાઓ હતી, એ છોડીને તમે શિક્ષણ મંત્રીના મત વિસ્તારની શાળાઓની મુલાકાત લીધી, એવું એક વાત થઈ રહી છે. શું કહેશો? સૌપ્રથમ તો દિલીપભાઈ, આ આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે જે આ શિક્ષણની જે આપણે શિક્ષણ પર વાત કરવા માટે આજે જે ડિબેટ કરી રહ્યા છીએ, તો એ ખૂબ સારી વાત છે. વર્ષો પછી આ એક માધ્યમ એવું બન્યું છે કે ગુજરાતની અંદર સમગ્ર ચેનલની અંદર છેલ્લા ઘણા દિવસથી જ્યારથી જીતુભાઈ વાઘાણીએ દિલ્હીના જે શિક્ષણ છે એમના મોડેલ પર સવાલ ઉભા કર્યા ત્યારથી લઈને સતત ચેનલોની અંદર આ શિક્ષણ વિશેની વાતો થાય છે. તો આ એક બદલાવ છે. અત્યાર સુધી વર્ષો સુધી એવું નથી કે આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવ્યો અને આ બદલાવ જોવા મળ્યો છે. મીડિયા તો ચોક્કસ શિક્ષણનો મુદ્દો હોય, સ્વાસ્થ્યનો હોય, રોજગારીનો હોય કે પછી વિદ્યાર્થીઓનો મુદ્દો હોય, પરીક્ષાર્થીઓનો મુદ્દા ઉઠાવે જ છે. એટલે એવું નથી કે આ પહેલી વાર. બિલકુલ, મારો કહેવાનો પ્રશ્ન એ છે કે પહેલી વાર એવું બન્યું છે કે કોઈ રાજનીતિ, જે રાજકીય પાર્ટીઓ છે એની અંદર શિક્ષણના મુદ્દે રાજનીતિની શરૂઆત થઈ છે. બાકી જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયની
અને એની વાતો આપણે ખૂબ જોઈ છે. આ શરૂઆત ક્યારથી થઈ આપણે બધા જાણીએ છીએ કે છેલ્લે જયારે પંજાબનું 5 રાજ્યોનું રિઝલ્ટ આવ્યું એમાં પંજાબની અંદર જયારે પંજાબના લોકોએ દિલ્હીનું કેજરીવાલજીનું જે મોડેલ ઓફ ગવર્નન્સ જે છે અને જે શિક્ષણ મોડેલ છે, સ્વાસ્થ્ય મોડેલ છે, કામની રાજનીતિ છે, ઈમાનદાર રાજનીતિ છે, એમને એક્સેપ્ટ કરી અને 117 માંથી 92 સીટ આપી અને એક જબરજસ્ત જયારે સફળતા મળી છે ત્યાર પછી ગુજરાતની અંદર પણ જે ચૂંટણી આવી રહી છે તો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એમણે શરૂઆત કરેલી અને કોઈ કારણ વગર એમણે કીધું હતું કે ભાઈ દિલ્હીની અંદર જે સ્કૂલો બનેલી છે ફક્ત કાગળ ઉપરનો એક પ્રચાર કરવામાં આવે છે, હકીકત નથી અને એના બાબતે એમણે અહીંયા બેઠા બેઠા ટ્વિટર વોર શરૂ કરેલો. ત્યારે માનનીય અમારા જે શિક્ષણ મંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી એમને કીધું કે ભાઈ તમે જે દિલ્હીના મોડેલની જે શિક્ષણ ઉપર સવાલ કરો છો તો તમે ચોક્કસથી તમે દિલ્હીની અંદર આવો, દિલ્હીની સરકારી સ્કૂલ જોવો, દિલ્હીની કેજરીવાલ સરકારે છેલ્લા 5 વર્ષની અંદર કેવી રીતના સરકારી સ્કૂલોની કાયાપલટ કરી છે એ તમે જોવો અને અમે તમને બતાવવા માટે તૈયાર છીએ અને તમે ચાહતા હોય તો ડિબેટ કરીએ આપણે. ગુજરાતની શિક્ષણ તમે જે 27 વર્ષની અંદર જે શિક્ષણ ક્ષેત્રે તમે જે ફરજી જે કામ કર્યું છે એની અને દિલ્હી મોડેલની એક સરખામણી થઈ જાય પણ એનાથી પોતે જીતુભાઈ વાઘાણીએ ડિબેટથી ભાગી ગયા. ત્યાર પછી મૂળ વાત તો ત્યારે શરૂ થઈ કે એમણે એક જવાબદાર વ્યક્તિ શિક્ષણ મંત્રી તરીકે એમણે ગુજરાતની જનતા, ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના વાલીઓનું અપમાન કર્યું. તેઓએ કીધું કે ભાઈ જો તમે અહીંયા ગુજરાતની અંદર રહો છો, ગુજરાતમાં મોટા થયા છો, ગુજરાતના રહેવાસી છો, અહીંયા ધંધો કર્યો છે અને તમને જો દિલ્હીનું શિક્ષણ સારું લાગતું હોય તો ત્યાં જતા રહો, જેને ફાવે તે અન્ય રાજ્યમાં જતા રહે, અન્ય દેશમાં જતા રહે. એનો મતલબ સીધો એ છે કે ગુજરાતમાં 27 વર્ષમાં એ સારું શિક્ષણ નથી. એમણે દિલ્હીનું નથી કહ્યું, એમણે જે કંઈ કહ્યું છે હું એમાં આપનો સુધાર કરું. રાજકારણમાં કટાક્ષની ભાષા હોય છે ને એમણે કટાક્ષ કર્યો તો આમ આદમી પાર્ટી ઉપર જ કર્યો છે. રામભાઈ, જેને જ્યાં સારું લાગતું હોય ત્યાં જઈ શકે છે, માત્ર દિલ્હીનું નામ નથી દીધું એમણે. હા બિલકુલ. તો મતલબ એ છે કે 27 વર્ષમાં એ અહીંયા કોઈ ગુજરાતની અંદર સારી સ્કૂલ શિક્ષણ નથી આપી શક્યા, શિક્ષણ ક્ષેત્રે એને સારું કામ નથી કર્યું. એટલા માટે તો આ યુક્રેનની અંદર પણ વિદ્યાર્થીઓ બહાર મેડિકલ માટે જાય છે, વિદેશમાં જાય છે, નોકરી માટે બહાર જવું પડે છે, ભણવા માટે બહાર જવું પડે છે. શા માટે જવું પડે છે? 27 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એક ગર્વ લઈ શકાય કે શિક્ષણ ક્ષેત્રે કઈ સારું કામ કર્યું છે એવું એના માટે કહેવા માટે કઈ જ નથી, બતાવવા માટે કઈ જ નથી. હા, અહીંયા 6000 શાળાઓ બંધ થઈ છે અને વિધાનસભાની અંદર જે આંકડા પ્રમાણે કે 700 સ્કૂલ એવી છે કે 700 સ્કૂલની અંદર ફક્ત એક જ શિક્ષક છે. 13,000 સ્કૂલો, 12,000, 13,000 સ્કૂલો એવી છે કે જેમાં એક પણ કમ્પ્યુટર નથી. તો પછી કેવી રીતના બાળકો ભણશે? રામભાઈ, દિલ્હીમાં પણ પ્રવાસી જે શિક્ષકો છે ધરણા પર ઉતર્યા હતા, પોતાની માંગને લઈને ધરણા કરી રહ્યા હતા, એમને પણ ન્યાય નથી મળી રહ્યો. તો એ તરફ પણ દિલ્હી સરકારે ધ્યાન આપવું જોઈએ, કેજરીવાલજીએ ધ્યાન આપવું જોઈએ, શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ધ્યાન આપવું જોઈએ. નહીં, બિલકુલ ચોક્કસ. દિલ્હીની અંદર તમે છેલ્લા 7 વર્ષની અંદર જોવો તો ખૂબ ઓછા આંદોલનો થયા છે. જે કઈ માંગણી હોય છે ત્યાંની સરકાર ગુજરાતની જેવું નથી, એમને સાંભળે છે. એમની કંઈક ને કંઈક દિલ્હીની અંદર મર્યાદાઓ છે. તમામ જગ્યાએ જ્યારે કેન્દ્ર શિક્ષકોને રામભાઈ દિલ્હીના પ્રવાસી શિક્ષકોને તમે કાયમ કર્યા? દિલ્હીના પ્રવાસી શિક્ષકોની અંદર દિલ્હીની અંદર દિલ્હી સરકારે ત્યાં જે શિક્ષકો છે એને વિદેશની અંદર તાલીમ માટે મોકલે છે. ત્યાંના શિક્ષકોને પૂરતું વેજીસ મળે છે અને જે કઈ પ્રવાસી શિક્ષકોની વાત છે તે ભરતી માટે આમ આદમી પાર્ટીએ એ ત્યાંની ભરતી કરવા માટે પણ આગળ પ્રપોઝલ કરેલી છે. કંઈક ને કંઈક રાજ્ય જે એલજી છે એમને કંઈક ને કંઈક આમાં કેન્દ્ર સરકાર રક્ષણ કરવાની કોશિશ કરે છે. ભાઈ, ભલે વિદેશમાં મોકલે, એમને ટ્રેનિંગ આપે, સારી બાબત છે, આપવી જ જોઈએ. પણ સવાલ એ છે કે પેલા પ્રવાસી શિક્ષકોનું શું થયું છે? પોતાની માંગ માટે અડ્યા છે, જે ધરણા કરી રહ્યા છે, કાયમી કરવાની માંગ કરી રહ્યા છે, કેમ શિક્ષણ મંત્રી એમાં ધ્યાન નથી આપતા દિલ્હીના? દિલ્હીની અંદર દરેક શિક્ષકો સાથે રહીને જ આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું ને એટલા માટે જ આ વર્લ્ડ ક્લાસ શિક્ષણ બન્યું છે. વાલીઓની પણ ફરિયાદો સાંભળવામાં આવે છે, શિક્ષકોને પણ સાંભળવામાં આવે છે. રહી વાત કાયમી શિક્ષક કરવાની, ગેસ્ટ ટીચરોને કાયમી કરવાની, તો આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી તમામ સોલ્યુશનો ધીરે ધીરે લાવતા જાય છે. પંજાબની અંદર પણ એવા ઘણા બધા કાચા કામના કર્મચારીઓ છે એને પાકા કરવાનું કામ માનનીય ભગવત માનજીએ આવ્યા તરત જ એ પ્રશ્નનું સોલ્યુશન કર્યું. 25,000 રોજગારી આપવાનો તાત્કાલિક નિર્ણય લીધો. તો દિલ્હીની અંદર પણ જે કઈ અડચણ હશે. બિલકુલ બિલકુલ. મારી સાથે પંકજ પટેલ જોડાયા છે. હું આવું આપની પાસે.
પંકજભાઈ પૂર્વ મેમ્બર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના. પંકજભાઈ સ્વાગત છે આપનું. હા બોલો. પંકજભાઈ મારો અવાજ આવે છે આપના સુધી? હા થેન્ક યુ આવે છે. ઓકે પંકજભાઈ, શું કહેશો ક્યાંક ગુજરાતની શિક્ષણ નીતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે? મનીષ સિસોદિયા જે ગુજરાતમાં આવ્યા છે અને અલગ અલગ સ્કૂલોની જે મુલાકાત લીધી, ખાસ કરીને ભાવનગરની સ્કૂલોની મુલાકાત લીધી, 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ અથવા સરકારે કશું જ કર્યું નથી એવો એ સીધો આક્ષેપ થઈ રહ્યો છે. શું ગુજરાતનું શિક્ષણ આટલું નબળું છે કહેશો? તદ્દન ખોટી અને વાહિયાત વાત છે આવી આ. ગુજરાતનું શિક્ષણ સમગ્ર ભારત નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં પ્રખ્યાત છે. દુનિયાભરના દેશોમાં પણ ગુજરાતના લોકો, ગુજરાતના વિદ્યાર્થીઓ, એ ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય કે કોઈ પણ દેશમાં, ત્યાં ગુજરાતના વિદ્યાર્થીઓ સારામાં સારી પોસ્ટ ઉપર છે. નાસામાં પણ અસંખ્ય આપણા વૈજ્ઞાનિકો ત્યાં આગળ છે, એ ગુજરાતના શિક્ષણના કારણે. એ કે કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાતનું શિક્ષણ જે છે કથરેલું છે, એ પણ તદ્દન વાહિયાત વાત છે. દિલ્હી કરતા આપણા જે બોર્ડના જે રિઝલ્ટો છે એ ઘણા બધા ઊંચા આવે છે. ઘણા બધા લોકો સાયન્સ, એન્જિનિયરિંગ, ડોક્ટર આ બધામાં પણ જાય છે. આઈઆઈટીમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતના ત્યાં આગળ જાય છે. સાથે સાથે શિક્ષણની સાથે સાથે ગુજરાતમાં જે જુદી જુદી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર વખતે અને માનનીય આનંદીબેન વખતે, ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. એ ખેલ મહાકુંભના કારણે જ આજે ઓલિમ્પિકમાં આપણી જે ગુજરાતની વિદ્યાર્થીનીઓ છે, છોકરીઓ છે, એને સ્થાન મેળવેલું છે અને મેડલ ઘાટલોડિયાની વિદ્યાર્થીનીએ પણ મેડલ પ્રાપ્ત કર્યો છે. જો એના માટેના પ્રયત્નો કરવામાં આવેલા ન હોય તો આ ક્યારેય શક્ય બની શકે નહીં. વ્યક્તિગત તાકાતથી આ શક્ય ન બને. માત્ર ને માત્ર સરકારનું પ્રોત્સાહન હતું, એના કારણે જ આ શક્ય બને. સાથે સાથે ગુજરાતમાં જ્યારે પણ ભાજપની સરકાર આવી ત્યાર પછી ની શું પરિસ્થિતિ હતી? છોકરાઓ હતા એટલા ઉડાવ હતા, વર્ગો હતા એટલા ઉડાવ ન હતા. હું તો બનાસકાંઠાના ગામોમાં પણ ફરેલો હતો. એ સમયે જેટલા વિદ્યાર્થીઓ હોય બધા જ એક વર્ગમાં બેસી અને શિક્ષણ લેવામાં આવતું હતું. બધી જ પરીક્ષાઓ સાથે લેવામાં આવતી હતી. બધા જ પેપરો જાતે વિદ્યાર્થીઓ લખવામાં આવે અને વિદ્યાર્થીઓ જાતે લખતા હતા. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની મોટા ભાગની 96 થી 98% સ્કૂલો જે છે એમાં દરેક વિષયવાર અલગ અલગ શિક્ષકો છે, અલગ અલગ પરીક્ષા લેવામાં આવે છે અને સાથે સાથે અલગ અલગ પરીક્ષા એના જે વિદ્યાર્થીઓના અલગ વર્ગ અનુસાર અલગ ઓરડા પણ છે. પણ પંકજભાઈ આટલું બધું છે તો વિધાનસભાના જે આંકડા હતા શું એ ખોટા હતા કે 700 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે, 12,000 ઓરડા નથી, શાળાઓની ઘટ છે, શિક્ષકોની ઘટ છે? પણ ભાઈ દિલ્હીની સંખ્યા કેટલી છે, વિદ્યાર્થીઓની દિલ્હીની સંખ્યા કેટલી છે, દિલ્હીની વસ્તી કેટલી છે અને ગુજરાતની વસ્તી કેટલી છે, ગુજરાતની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, ગુજરાતનો કેટલો એરિયા છે, એ સ્કેટર એરિયાને ધ્યાનમાં રાખીને જેમ જેમ જરૂરિયાતો ઉપસ્થિત થતી હોય તેમ તેમ એ વર્ગો પણ બનાવવામાં આવે છે. સાથે સાથે જે શિક્ષકો છે એ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે છે. દર વર્ષે પ્રાથમિક શાળામાં જ્યારે પણ જેટલા પણ શિક્ષકોની ઘટ હોય એ ઘટ અનુસાર એ શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જે શિક્ષકો લેવામાં આવે છે એ હર સારામાં સારું શિક્ષણ પૂરું પાડે છે. તમે અત્યારે હાલ જોશો તો અમદાવાદ શહેરમાં જે મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે 4 મહાનગરોમાં, એ પંકજભાઈ હું આપની પાસે આવું છું. પંકજભાઈ ત્યાં સુધી પંકજભાઈ આપણી સાથે નીર ગોરખપુરી છે કે જેઓ દિલ્હી નિવાસી છે અને હાસ્ય અને વ્યંગ कवि છે અને એક પત્રકાર પણ છે. नीर गोरखपुरी क्या कहेंगे जब कंपैरिजन हो रही है एजुकेशन की कि दिल्ली मॉडल और गुजरात मॉडल का जो मतलब एक तो पहले कंपैरिजन हो रहा है, ये कंपैरिजन को आप कैसे देखते हैं दिल्ली मॉडल और गुजरात मॉडल? क्योंकि दिल्ली सरकार स्कूलों में કે જ્યાં પણ पंकज भाई
પંકજભાઈ, આપણી સાથે આમ આદમી પાર્ટીના જે રામ ધડુક છે અને બીજા દિલ્હી નિવાસી આપણી સાથે નીર ગોરખપુરી જોડાયા છે, એમને પણ હું સવાલ કરી લઉં। नीर गोरखपुरी, क्या कहेंगे? दिल्ली मॉडल लागू करने की बात आम आदमी पार्टी गुजरात में कर रही है। गुजरात मॉडल हालांकि पूरे देश में चलाया है भारतीय जनता पार्टी ने। कितना फर्क देख रहे हैं दोनों में आप, ये मॉडल में, गुजरात मॉडल और दिल्ली मॉडल में? जी देखिए दिलीप जी, मैं जो भी बात कहूंगा आपको ना, इसको हास्य और व्यंग्य आप समझ सकते हैं, ठीक है। हाँ। यहाँ पर जो भी कहा जा रहा है, जैसा कि अभी प्रवक्ता महोदय ने बताया, हालांकि जो भी गुजराती में उन्होंने बोला, मुझे कुछ कुछ समझ में आया, लेकिन मैं समझ गया कि ऑब्वियसली वो तारीफ ही कर रहे होंगे, ठीक है। लेकिन दिल्ली वासी अभी तक जो जिस गुजरात में सिसोदिया जी ने जाकर, वहां पर उप मुख्यमंत्री भी हैं और शिक्षा मंत्री भी हैं, जिस तरह से जाकर उन्होंने कहा कि दिल्ली मॉडल की बात करें, तो जो दरअसल दिल्ली मॉडल तो 7 साल में अभी तक दिल्ली वालों को ही समझ नहीं आया अच्छा। कि किस मॉडल पे काम हो रहा है, तो वहां जाके वो कौन से मॉडल की बात करें। दरअसल मैं कुछ पॉइंट रखूंगा। पॉइंट में इसलिए, जिस तरह से यहाँ पर बात की जा रही है कि बातों को दिया जा रहा बेवजह तूल है। आपकी योजनाएं आपकी नजरों में ही कूल हैं। एक बात समझ नहीं आती देशवासियों को, आपके विकास विज्ञापनों में हर बार सिर्फ 2 ही 4 क्यों स्कूल हैं? जब भी आप देखिए यहाँ पर जब मॉडल की बात होती है तो हमेशा 2 ही 4 स्कूलों के विज्ञापन नजर आते हैं। यानी मैं प्रवक्ता महोदय से पूछना चाहूंगा कि आप बताएंगे कि दिल्ली में कुल दिल्ली सरकार के कितने स्कूल हैं, और जिन चकाचौंध और चमकीली दीवारों की बात की जाती है, कंप्यूटर्स की बात की जा रही है, वो कितने स्कूलों में है? प्लस जो शिक्षा के जो शिक्षक धरना प्रदर्शन कर रहे हैं, क्या वो दिल्ली के निवासी नहीं है? दूसरी चीज, जब दिल्ली सरकार सत्ता में पहली बार आई और हर बार सत्ता में आने के बाद जो कॉन्ट्रैक्ट वर्कर्स थे, वो कॉन्ट्रैक्ट वर्कर्स फिर वो शिक्षा के भी थे, वो जल बोर्ड के भी थे, वो डीटीसी के भी थे। हर बार दिल्ली सरकार ने कहा कि हम आएंगे तो आते ही आपको पक्का कर दिया जाएगा। लेकिन जब भी दिल्ली सरकार सत्ता में आई और हर बार कि केंद्र नहीं करने दे रहा, ये नहीं करने दे रहा, मैंने कई बार न्यूज भी लगाई कि कुछ मुद्दे ऐसे हैं जो दिल्ली सरकार कहती है कि हाथ में नहीं है पक्का करने के। कुछ पॉइंट्स ऐसे हैं कि दिल्ली सरकार चाहे तो एक कैबिनेट की मीटिंग करके तुरंत पक्का कर सकती है, लेकिन वो मीटिंग नहीं हो पा रही है, इतना वक्त नहीं निकल पा रहा है कि मीटिंग हो, और उस मीटिंग के बाद पक्का करने के लिए दिल्ली सरकार को कोई ऑब्जेक्शन भी नहीं उठाएगा। जिसमें मैंने बताया कि सुप्रीम कोर्ट का समान काम समान वेतन, फिर केंद्र सरकार का मिनिमम वेज, और दिल्ली सरकार के जल बोर्ड का 2012 का वो ऑर्डर जिसको खुद दिल्ली सरकार ने एक बार लागू किया। तो यानी ये वो मुद्दे हैं कि दिल्ली सरकार अगर उन कॉन्ट्रैक्ट वर्कर्स को, जिसमें मैं सिर्फ टीचर्स की बात ही नहीं, यहाँ पर टीचर्स के साथ साथ मैं वो अन्य विभागों में भी कॉन्ट्रैक्ट वर्कर्स की बात कर रहा हूँ, जहां पर है कि एक कैबिनेट की मीटिंग करके वो लोग पूरी कर सकते हैं। लेकिन शायद दिल्ली सरकार के पास दिल्ली की जनता के लिए वो मुख्य वक्त नहीं है। दिल्ली के लिए शायद उनके लिए महत्वपूर्ण है गुजरात के एमसीडी के लिए इलेक्शन, उनके लिए महत्वपूर्ण है पंजाब के इलेक्शन, उनके लिए महत्वपूर्ण है हर वो राज्य जहां इलेक्शन हो रहे हैं। वो महत्वपूर्ण नहीं है कि दिल्ली के वहां पर बात की जा रही है शिक्षा मॉडल की। मुझे आप ये बताइए, अभी संसद में ही आपने सुना होगा भाजपा के एक नेता ने पूरी तरह से जो शिक्षा व्यवस्था है आंकड़ों के साथ आपके सामने रखे कि कितने, आप मुझे बताएं कितने सरकारी स्कूल अब तक दिल्ली सरकार के राज में खोले गए, वो यूनिवर्सिटियां कहाँ हैं जो बताई गई थी जब हम आएंगे तो यूनिवर्सिटियां चलेंगी। स्कूल में कंप्यूटर होने से कंप्यूटर की शिक्षा नहीं मिलती है, शिक्षा मिलती है उन कंप्यूटर को चलाने के और सिखाने वाले टीचरों से। आपके नीर गोरखपुरी, अगर आप बोलते हैं कुछ नहीं हुआ तो दोबारा दिल्ली सरकार को क्यों चुना गया? दिल्ली में दिल्ली वासियों ने क्यों केजरीवाल सरकार की पसंदगी की? देखिए एक चीज होती है, ये सवाल बहुत हाइपोथेटिकल है और इसलिए भी है कि दिल्ली की जो जनता है, अगर दिल्ली की जनता इतनी ही पसंद करती है तो ये सवाल ये भी बनता है कि लोकसभा में उनको एक भी सीटें क्यों नहीं मिली। अगर दिल्ली मॉडल इतना शानदार है तो 5 राज्यों में सिर्फ पंजाब में ही इनको क्यों जीत मिली। वोटिंग एक अलग मुद्दा है। और अगर मैं आपको बताऊं, उत्तराखंड में मुख्यमंत्री कहकर आए कि आप दिल्ली में एक व्यक्ति को फोन करिए, अगर वो कह दे कि मैं खुश नहीं तो आप मुझे वोट मत दीजिए। आपने भी सुना होगा, मीडिया से जुड़े हुए हैं, प्रवक्ता महोदय बैठे हैं, उन्होंने भी कहा होगा। मैं यहां पर कहता हूं, आप नंबर मिलाइए, मैं आपको फोन देता हूं और उन यूनियंस के नंबर दूंगा आपको जो दिल्ली के वोटर आईडी कार्ड भी हैं, आधार कार्ड भी, सब कुछ होंगे। आप मिलाइए सबको फोन और आप खुद बताइए कि कितने वोट आपकी इसी बयानबाजी से कट जाएंगे, आप मुझे बताइएगा।
इतने नंबर आपको मिल जाएंगे कि किसी भी टेलीकॉम कंपनी के फ्री रिचार्ज, फ्री कॉलिंग योजना की और फ्री कॉलिंग प्लान्स की सांसें फूल जाएंगी। बताइए आप। અચ્છા, ઠીક હે રામ ધડુક, જે સવાલો જે ક્યાંક દિલ્હી નિવાસી તરફથી થઈ રહ્યા છે કે તમે કેટલી સરકારી શાળાઓ બનાવીને બીજું કે 2-4 સ્કૂલો બતાવીને તમે દિલ્હી મોડલની શાળાઓ એવી વાત કરો છો, અને બીજું કોન્ટ્રાક્ટ વર્કર્સની વાત, માત્ર શિક્ષણ સાથે જોડાયેલા જ નહીં, અન્ય લોકોને પણ કોન્ટ્રાક્ટ વર્કર્સ જે છે એમને તમે એ કે છે ને દિલ્હીની ભાષામાં પક્કા નથી કર્યા, એટલે પરમેનન્ટ નથી કર્યા, જે કદાચ કહેવાય કે દિલ્હી સરકારે આ બધા વાયદા કરેલા હતા એ નથી થયા, અને દિલ્હી મોડેલ ગુજરાતમાં લાગુ કરવાની વાત છે. જો પહેલી વાત તો હું તમને એવું કહું કે ગોરખપુરી સાહેબે જે કઈ વાત કરી એ બાબતે મારે એટલું કહેવાનું કે આમ આદમી પાર્ટી જયારે 5 વર્ષની અંદર સૌ પ્રથમવાર જયારે આવ્યા ત્યારે આમ આદમી પાર્ટી એટલું જ કીધેલું કે અમે આવું કરીશું, અમે 200 યુનિટ વીજળી ફ્રી આપીશું, અમે વર્લ્ડ ક્લાસ શિક્ષણ, સારામાં સારું શિક્ષણ આપીશું, અમે સારામાં સારું સ્વાસ્થ્ય આપીશું, અમે પાણી ફ્રીમાં આપીશું, મહિલાઓને મુસાફરી ફ્રીમાં આપીશું. 5 વર્ષની અંતે જયારે બીજી વાર પરફોર્મન્સના બેઝ ઉપર જયારે ઇલેક્શન થયું ત્યારે આજ સુધીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક સ્ટેટમેન્ટ કીધું કે તમને એવું લાગતું હોય કે જો 5 વર્ષની અંદર અમે કોઈ કામ કર્યા છે તો જ તમે અમને વોટ આપજો, નહીં તો તમે કોઈ પણ પાર્ટીને વોટ આપી શકો છો. આવું ક્યારે કહી શકે કે જ્યારે એમણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યા છે અને ત્યારબાદ ઇલેક્શનની અંદર 70 માંથી 62 સીટો આમ આદમી પાર્ટીને આવે છે. જો બીજેપી કોંગ્રેસે ખરેખર જો આ કેજરીવાલજીએ કામ ન કર્યા, સાહેબે જે ગોરખપુરી સાહેબે જે કઈ વાત કરી છે જો એમાં સત્ય હોય તો આમ આદમી પાર્ટીને 62 સીટ સાથે તો પછી રામભાઈ તો પછી ગુજરાતમાં સવાલો ન ઉઠવા જોઈએ ને. રામભાઈ, 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ગુજરાતીઓ ક્યારે મત આપ્યા હોય? વિકાસ જોયો હોય, કામ જોયા હોય, એમના પ્રશ્નો ઉકેલાતા હોય તો જ મત આપ્યો હોય ને. 3 દાયકાથી શાસન હોય ને, તો એની સામે સવાલો ન ઉઠે તો. હા બિલકુલ. હવે હું થોડી પેલી જે વાત સાહેબે કરેલી એના અનુસંધાનમાં કહું છું કે એમણે કીધું, તમે બી કીધું કે ગુજરાત દિલ્હીની અંદર 3 થી 4 સ્કૂલો બતાવે છે. માનનીય મનીષ સિસોદિયાજીએ ગુજરાતના મુખ્યમંત્રીને તેમજ ગુજરાતના શિક્ષણ મંત્રીને આજે આમંત્રણ આપ્યું છે કે તમે દિલ્હીની અંદર જે કોઈ વિધાનસભામાં ચાહો, કોઈ પણ સ્કૂલ તમે ચાહો એ જઈ અને તમે ત્યાં જોઈ શકો છો, અમે તમને વેલકમ કરીએ છીએ. અને દિવાળી ઉપર જ તે એક ટ્રેન ભરી અને 1500 કાર્યકર્તાઓ દિલ્હીની અંદર ગયા, એ તમામ વિધાનસભાની અંદર ગયા, તમામ વિધાનસભાની સરકારી સ્કૂલ, સરકારી મહોલ્લા ક્લિનિક અને ત્યાંના કરેલા કામોને લાઈવ દેખાડેલા હતા. એટલે જયારે અહીંથી આજે બી કહીએ છીએ મનીષ સિસોદિયાજીના માધ્યમથી, મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી દિલ્હી જાય એને જે સારી લાગે એ સ્કૂલ જોઈ લે, એમની આજે કોઈ સવાલ જ નથી. રામભાઈ, ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાંસદો આજે ગયેલા હતા. હા, દિલ્હીની શાળાઓની મુલાકાત લીધી, એટલે એમાં કેટલી ખામી એમણે કાઢી તે મુદ્દે પણ હું આપની પાસે આવું છું. પંકજભાઈ પાસે પણ મારે ચર્ચા કરવી છે. એક નાનકડો બ્રેક લઉં, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ કે દિલ્હી મોડેલ અને ગુજરાત મોડેલની જ્યારે વાતો થઈ રહી છે અને શિક્ષણ મુદ્દે જ્યારે રાજનીતિ થઈ રહી છે, ત્યારે ગુજરાતનું શિક્ષણ ક્યાં છે, દિલ્હીનું શિક્ષણ ક્યાં છે, એ જોવાનો પણ એક પ્રયાસ કરીશું. અને ખાસ જ્યારે આવી ચેલેન્જો આપવામાં આવતી હોય, પછી એ શિક્ષણની હોય, સ્વાસ્થ્યની હોય, કે પછી રોજગારીની હોય, ભાવ વધારાની હોય, કે કોઈ પણ હોય, તો આ ચેલેન્જીસો આમ પ્રજાને, એટલે કે સ્થાનિક પ્રજાને કેટલી ફાયદાકારક રહેતી હોય છે એ પણ ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ લોકમંચમાં, બ્રેક બાદ આ ચર્ચાને આપણે આગળ વધારીશું.